થઈ ગયા ત્યાર સુરત જવા માટે ભાઈ. હવે ઋષિકભાઈ કૌશિક તો અમારે 2 વાગ્યાના તૈયાર છે બપોરે. સુરત જવાની ખુશી તેટલી છે મારે કામ તૈયાર થાય છે. હા સામે 7 સાડા 7 નીકળવાનું છે ભાઈ સુરત જવા માટે. બાય બાય. સુરત આવવું હોય તો આવી જજો. બસ નીકળવાનું છે હારા હાથે. હાલો હવે થોડીક સમયમાં નીકળવાનું છે રોડ તરફ. બધા થાય છે તૈયાર થાય છે સુરત જવા માટે. 6:30 થઈ ગયા છે. 7 સાડા 7 નીકળવાનું છે ભાઈ. કાલે મળીએ સુરત. ઋષિકભાઈ કૌશિકભાઈ તો જો 3 વાગ્યાને ત્યારથી આટા મારા છે બપોરે. કૌશિકભાઈને મૂકીને વ્યા જવાના છે અહીંયા. તો હાલો બધા હવે નીકળવાની તૈયારી કરવી. રોડ તરફ જવું છે. અહીંથી બસમાં બેસવાનું છે. હાલો હાલો સુરત કયો. હાલો સુરત વેકેશન કરવા. ને તમને બોલતા નથી આવડતું. વેકેશન કરવા જ બધા જતા હોય. હવે મને શીખવાડે છે. આ અમારો છે આંબો. કેરીઓ અમારે રેઠી રહેવાની છે થોડાક દિવસ. કૌશિકભાઈ ધ્યાન રાખવા રહેવાનું કા કૌશિકભાઈ? તો અહીં કેરી સાચો છે બરાબર? તો નહીં તારા અહીંયા રહેવાનું કેમ થાય? તને મૂકીને પીવા જવા તો કોણ જોવે? કાંઈ નહીં તો તું અહીં રહેજે. તો આ છે આપણું ઘર. આ છે આપણો આંબાની કેરી. આ છે બધી કેરી. હાઈવે ઉપર ઊભા છીએ તણસા બાયપાસ ઉપર કહી દે. અહીંથી હવે બસ મળે ત્યારે હાસી. હવે બસ ગોતવી અઘરી છે. આજ ટ્રાફિક છે ભાઈ. દ્વારકાધીશ હોટલ. હલો ભાઈ બેસી ગયા બસની અંદર. અત્યારે બસની અંદર છીએ. આ બસ છે. કઈ બસ છે કોમેન્ટ કરીને કહેજો બધા. સુરત પગી ગયા ભાઈ. હા ભાઈ વરાસના ઢાળમાં છીએ.
ઉતરી ગયા સુરતમાં? કોની વાટો ઊભા હવે? કુવાની? સુરતમાં હો ભાઈ, સુરતમાં જો ભાઈ, સુરતમાં પહોંચી ગયા હતા કૌશિકભાઈ. પડતો નહીં કૌશિકભાઈ. માથું બસ ઓલા નહીં નાઈ ના ખોલો. રોશની બેન ને ઘરે પગી ગયા. અંકલ તો રોશની આ રોશની પગી ગયા સુરતમાં અતારમાં. એ રોશની રોશની બેન નાસ્તો કરે છે. રોશની બેન નાસ્તો કરે છે. હું ગોતે છું. રોશની બેન ના ઘરે આવી ગયા. ઢોળી નાખી.